જુનાગઢ તો કે નરસિંહ મહેતાનું ધામ બની, મેવાડ કે મીરાનું ધામ બની. બની ગયું કે ના બની? આગળના ઇતિહાસ તમે તપાસી જુઓ, જેસલ તુરલનું એક એવું ધામ બન્યું. બની ગયું. એ કયા પદને પામ્યા? તારે અહીંયા આગળ નિયમ છે, આથી જીવતો હોય તારે લાખનો, મર્યા પછી હવા લાખનો. હા, જેસલ જાડેજા જયારે હતા ત્યારે બધા જેહલો જેહલો કરતા હતા. અત્યારે જો જઈને કહેતા હોય કહેશે કે આખી સિસ્ટમ બદલાઈ. પણ ક્યારે બદલાઈ? તોરલ જેવા સદગુરુ એને પ્રાપ્ત થયા ત્યારે. તમને જો સદગુરુ કોઈ મળી જાય, કોઈ સંત જો મળી જાય ને, તો આ બાજી આખી પલટાઈ નાખે. આખી બાજી પલટાઈ નાખે. અને સંત સિવાય બીજું કોઈ બદલાઈ શકે એવું નથી. કોઈ ના બદલાય. બદલાવે? હા. અમે હરિદ્વાર ગયા હતા, અમારે 7 દિવસનો કાર્યક્રમ હતો પડતા. અમે કાર્યક્રમની અંદર ગયા, ગંગા કિનારે એક ભાઈ ઊંઘી રહેલા. 10:30 પોણા 11 નો ટાઈમ થયેલો, પણ જે કોમરો ઓઢીને ઊંઘી ગયેલા ને એ નરે મહ મેકે. એટલો મેલ મેકે. આ ગંગા કનક છે, ત્યાં ઝબકોરી આવતો હોય. કનેદ હતી તોય ના ઝબકોરે ને. તમારે ઓઢીને ઊંઘી રહેલા, બપોર 10:30 પોણા 11 નો સમય થયેલો. બોલ, હા, ઓના જેટલો બીજો આરહું કોઈ હશે? આપણે અહીંથી 1000 કિલોમીટર દૂર હે તો આપણે જઈએ થઈ, અને પેલા એક કનેત રે. બોલ, નવા નવા ડબલા લઈ લઈને લોકો વેપાર કરે છે. ડબ્બો લઈ જાઓ, ડબ્બો લઈ જાઓ, ગંગાજળ ભરવા, ગંગાજળ ભરવા. એ આપણને કહે છે, પણ એવા નહીં ભરતા. એવા ભરતા. મેં ડબલા વેચવા વાળાને કહ્યું, મેં કહેતા તમે ભરી જતા હોય તો કે ના, અમારે તો વેચવાનો ધંધો, અમે ભરી દઈએ તો અમારા છોકરા ભૂખે પડે. મરે કે ના મરે? પણ આટલું બધું હોવા છતાં, આટલો બધો મહિમા હોવા છતાં અહીં કયું માળા ફરે છે હાથમાં, પણ મન ફરે છે સંસાર. એટલે આપણે માળા નહીં ફેરવો ચાલે, પણ મનનો મણકો ફેરવવાનો. કયો મણકો ફેરવવાનો? હા, આ મન જે સંસારમાં ફરે છે ને, એને થોડું ભજનમાં લાવવાનું. હા, અને 60-70 વર્ષ થયા હોય તો હવે થોડું થોડું વારો. 60-70 વર્ષ થયા, થોડું સંસારમાં આપવા વારો. 60-70 વાળા પાછા છોકરા ના છોકરા કે જરીક અમને વહેલો રાગે પાડો, અમે જોતા જઈએ. એટલું જો કરવું છે વાને. દાડા નજીક આવી ગયા તોય પેલા હરિયો કરે. હું ગોઠવો ને હાડો, અમે જોતા જઈએ. આઈએ કોક આવ્યું હોય પણ એને સંદેહો કરે, જરીક હોય જોજો. અમે બરી આ જીવતા જીવ થોડું જોતા જઈએ. ત્યાં જોવામ ને જોવામ. અરે તારી દોરી ગજાયો ફરકે, આ જોયે મારું મન રખે. એટલે જો તમે પરવાર્યા હોય તો બર્યા પાછળ રાગે પડવો હોય પડે, ના પડવો, પણ તમારો મનનો મણકો આપા ફેરવી નાખો. હા, હવે બીજા કશાય વિચાર કર્યા જેવા નથી. હા, 80 વર્ષ વાળા હજુ મારી તારીમાં ઊંચા નહીં લાગતા. બોલો, આપણે તો હોભરીએ તો આપણને એમ થાય કે આ કિનારે આવી ગયો તોય હજુ છે. બોલો, અને વાતો જ એવી કરે તમારે. ત્યારે ઈ આમ કરે, ઈ તેમ કરે, એ બર્યો આમ કરે. મેળો સાહેબ તમે થોડું જમ્પીને બેહો, આ મનનો મણકો થોડો ફેરવો. હા, અને કદાચ બહુ ઘેર કહીશું માથા કૂટતા છે, કઈક એવું મંદિર હોય, કઈક એવી સંતો રહેતા હોય, કોઈક સંતના સ્થાને જઈને 3 કલાક 2 કલાક કાઢો. જો તો ખરા કોઈ આપણો મનનો મણકો ફેરવી નાખે. અને મનનો મણકો જો ફરી જાય તો મન ચંગા તો કથરોટમાં ગંગા. મન ચંગા તો કથરોટમાં ગંગા.
મનનો મણકો આપણે ફેરવવાનો, અને મનનો મણકો જીદાર ફેરવાઈ જાય. સંતો કહેવા શું માગે અને આ જગત સમજે છે? સંતો કહેવા શું માગે અને જગત સમજે છે? હા, એક બેન ને એના ઘરવાળાએ કહ્યું કે હું બહારથી જે કઈક વસ્તુ લાવું એ ધોઈને વાપરું. એ બટાકા લાવે ધોઈ કાઢે, ડુંગળી લાવે ધોઈ કાઢે, બધું લાઈ ધોઈને વાપરે. એમ ઘરવાળા એક ટાઈમ મોરસ લાયા, બોલો ધોઈ કાઢે. ધક્કો દીધી. પછી મેં મોરસ જેવું નીકળી જ નહીં બહાર. તે તો કહેવા વાપરો છો તમે પેલી મોરસ લાવે તો કે બહાર નીકળી જ નહીં. એમને ધોઈ નાખે, એમને ધોઈ નાખ્યો. કે ગોડી કે છે આ મોરસ ધોવાય કે છે? કે તમે કહેતા હતા કે હું જે લાવું એ ધોઈ નાખવાનું કે છે, ધોઈને વાપરવાનું. તે કે મેં ધોઈ નાખ્યું કે છે. અરે પણ ગોડી મોરસ ના ધોવાય. કારણ કે પણ એવું તમારે ચોખડ કરવી જોઈએ. હવે અહીં આ કહે શું અને પેલા સમજે છે, પણ સમજદાર કોઈ ઈશારા કાફી છે. હા, આ જગતની અંદર અમુક બાબતો એવી છે જેને શીખવાડવી ના પડે, અને જો આવડી જાય તો જગ જીત્યા. આ જગતની અંદર બાજી આપણા હાથમાં છે. આ જગતની અંદર લોકો કહે છે કે ભાઈ ગાયના પૂંછડે પાણી રેડવા. કઈ રેડવા? ગાયના પૂંછડે. હવે ગાયના પૂંછડે પાણી રેડવાનું મોઢે રેડવા ના, રેડવા જેવું તો ગાયના પૂંછડે જ છે, પણ ગાય કઈ એ સમજવાનું. એટલે સિદ્ધાંત જે સંતો કહેવા જે માંગતા હતા એ રહી ગયું અને અવરું થયું. શબ્દ થોડા અભરાઉસ થઈ ગયા. એટલે શબ્દ સીધા હતા પણ ઉલટા થઈ ગયા. હા, શબ્દ સીધા હતા પણ ઉલટા થઈ ગયા. બધા માણસો ભેગા થઈ અને માણસોના વિવેક નતા. માણસોનામાં કોઈ વિઠ્ઠલ મહારાજ એવા કોઈ વિવેક નહીં, વર્તન નહીં, નિયમ કશા નતા. એટલે આ નિયમ માટે શંકર ભગવાન પાસે ગયા. એ શંકર ભગવાનને પૂછે કે એક નિયમ બતાવે. એ નિયમ બતાવવા માટે ગયા એટલે નંદી હેત ઉભો હતો દરવાજા. એ નંદીને પૂછ્યું કે અમારે શંકર ભગવાનને મળવું છે. કે શું કામ છે? કે જીવન જીવવાની શૈલી અમારી પાસે નથી, કોઈ નીતિ નિયમ નથી. માણસ ઝાડ આવે ત્યારે ખાય છે, ઝાડ આવે ત્યારે પીવે છે, એવું કશું કે અમારે પૂછવું છે. કે તમારે મેર નહીં આવે તો ભગવાન ઊંઘે છે. ભગવાન આરામમાં છે, તમારે જે કામ હોય હું પૂછાવું છું. તે 12 વાળાએ કહ્યું કે જાવ તરીકે એટલું પૂછાવું, કેટલા વખત ખાવું કેટલા વખત નાવું. તે જઈને પૂછવા ગયા. નંદીને કહ્યું કે ભગવાને કહ્યું ભાઈ બહાર આવ્યા છે બધા એવું પૂછે કેટલા વખત ખાવું કેટલા વખત નાવું, આવું પૂછે. તાકે એમને કહી દેજો આખા દાડામાં 1 વાર ખાવાનું અને 3 વાર નાવાનું. 1 વાર ખાવાનું 3 વાર નાવાનું. ત્યાં નંદી ભૂલી ના જાય એટલા હાથું પાછો ગોખતો એ દરવાજા સુધી આવ્યો તો લગીને હરખું રહ્યું, અને દરવાજે આવ્યો ને હાથ પલટાઈ. તે પેલો અમને ગ્રીસ ચઢાઈને કે છે ચાલ 3 વાર ખાજો ને 1 વાર નાજો. કે ભગવાને આવું કહ્યું કે હા પેલા આપણે મહી શું કહ્યું અને વણા ગોખવામ ફેરવી નાખ્યું. અને કઈ આવીને ફર્યું દરવાજે આવી, ગેટે આવી. બધાને ગેટે આવીને ફર્યું છે. આ દરવાજો છે અને આ દરવાજે આવીને દવડું ફરી બધા જતા રહ્યા. પછી ભગવાન ઉઠ્યા શાંતિથી, મોડું ધોઈ ચાબા પી પછી આયા. નંદીન કે છે પેલા બધા ગયા હતા કે ગયા હસતા ગયા કે તે શું કહ્યું તું કે 3 વાર ખાવું 1 વાર નાવું. ઓ મૂઠા મેં એવું નતું કહ્યું. 3 વાર નાવાનું 1 વાર ખાવાનું કહ્યું તું. જા હવે બળજો થઈને ફરજે, એમનું પૂરું કરજે. કે જા તાનો બળજો થયો. એ આપણે આ ઉલટું થઈ ગયું ને એટલે આપણે યાદ દેશે આ ઘરથી ચૂલા નહીં ખસતા એની પાછળનું કારણ આ અવરું ફરી ગયું છે. આ માથું આ દરવાજે આવીને ગેટે આવીને આ મનુષ્યનું દ્વાર
એ પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું. અને આ દરવાજે આવીને જો કદાચ અવરું ફરી ગયું તો કૂતરામાં મેર આવશે? ભજન ગાવું હોય કૂતરાના શરીરે મેર આવશે? અને અત્યારે કૂતરો અહીં આવીને ભજન ગાય તો તમે હોંભરો એવું લાગે તો ડફણા તો શું કરશો? અને ડોબો હમણાં અહીંયાનું એ એમની ભાષામાં ભજન ગાતો હોય તમે ના ગાય? પણ એ ભજન કેદાર નહીં ગમે કે આ જ એક મોકો વખત સમય અત્યારે ફર્સ્ટ ક્લાસ ચાલી રહ્યો અને આની અંદર જો કદાચ મેર ના આવ્યો પડતા તો પછી મેર આવશે શેમ? એટલે આ તક આ વખત આ જતો ના રે. એટલે જો પરવાર્યા હોય હવે આ મોડવો ધોરો બાંધ્યો. કેમ ધોરો બાંધ્યો? પ્રસંગ એવો છે એટલે અમે પ્રસંગ બીજો હોય પાછા તો કમકેલા મોડવા હોય કે ના હોય? પ્રસંગના અનુરૂપ મોડવા હોય કે ના હોય? ત્યારે તમારા પ્રસંગ રૂપે આમ ધોરો નહીં થતો? તમે તો આજે બાંધ્યું આ ધોરું બોલો ને, પણ આ ધોરું થાય એટલે આ અહીં હતું એ અહીં આવ્યું, પહેલું અહીં આવ્યું પછી અહીં આવ્યું. તો હવે આ મોડવો જોઈને આપણે નહીં સમજી જવાનું? હે હા, એટલે આ જીવન હવે જે છે હવે તમારે પલટાવતું રહેવું પડશે. અને પલટાવતા રહેતા માટે હવે અમુક અમુક વાતો નહીં પડવાનું. હવે વાતો કરવા જેવી હોય એ જ કરવાની. હે અને બીજી બધી વાતો કરવા જવાનું. હા, હવે પરમાત્માના ગુણગાન ગાવા જેવા છે. કદાચ કોઈ સંતોનું શાસ્ત્ર વાંચો, કોઈ એવા ઇતિહાસ વાંચો, કોઈ સંતોના બે ભજન લો, એ ભજનને સમજો. હવે સિસ્ટમ બદલવી પડશે. અત્યાર લગીન 50-60 વર્ષ લગીન જે કરવા જેવું હતું બધું કર્યું. હા, હવે જો સિસ્ટમ નહીં બદલીએ તો આ અવસર જો ગયો તો પાછું જન્મ મરણના ચક્કર ઉભો. અહીંયા આગળ નિયમ છે વારંવાર જન્મવાનું અને વારંવાર મરવાનું. વારંવાર જન્મવાનું અને વારંવાર મરવાનું. હવે જો ના જન્મવું હોય તો અને હવે જો ના મરવું હોય તો એક રસ્તો ફર્સ્ટ ક્લાસ છે. એક રસ્તો ફર્સ્ટ ક્લાસ છે. હવે જો ના જન્મવું હોય તો અને ના મરવું હોય તો આ એક રસ્તો ફર્સ્ટ ક્લાસ છે. બહુ પુણ્ય કરો એટલે સ્વર્ગમાં જવાય અને એ સ્વર્ગમાં ગયા પછી પુણ્ય ઘટે એટલે પાછું નરકમાં પાછું આવે. નરકમાં પાછું આવવાનું. આપણે એવો રસ્તો ખોરીએ નરકમાં નહીં જવું અને સ્વર્ગમાં નહીં જવું. એવો એક રસ્તો ખોરી કાઢો. મહાત્માએ આવા બધા બેઠા હતા, એમને પૂછ્યું મહાત્માએ કે ભાઈ જેને નરકમાં જવું હોય આંગળી ઊંચી કરો. તાર અડધાએ કરીને અડધાએ ના કરી. અડધા નરકમાં જવું તું એમણે આંગળી ઊંચી કરી. મહારાજે પૂછ્યું મારા નરક વાળું અડધું દેખાય. પછી કહ્યું સ્વર્ગમાં જવું હોય આંગળી ઊંચી કરો. તે સ્વર્ગ વાળા પાછી આંગળી ઊંચી કરી. તારી એક જણાએ તો નરકમય ના કરી, સ્વર્ગમય ના કરી. મહારાજાને સામે જ બેઠેલો બાપ. મહારાજ કે ભાઈ તારે સ્વર્ગમય નહીં જવું, નરકમય નહીં જવું, તાર જવું હે કઈ? કે મહારાજ માં તો કહે જવું નહીં કે છે. હું ઘેરથી કહીને આવ્યો હું અને માર ઘરવાળીએ મને આવવા દીધો ખરો, પણ શરત કરીને મોકલ્યો કે જેવા જાવશો એવા ને એવા સીધા ઘેર આવજો. એટલે માર તો પૈસા નરકમાં નહીં જવું, સ્વર્ગમાં નહીં, માર તો સીધા ઘેર જવું છે. તમારે કઈ જવું છે? આપણે તો સીધા ઘેર જ જવું છે. કઈ જવું છે? હા, હવે તમારે કઈ ઘેર જવાનું છે? તો જે ઘેર જવાનું છે એ આ ઘર તમે જેને સમજો છો ને એ તો આ ઘર નથી તમારું. કરશો ને મારું મારું, આ ઘર નથી તમારું. પલમાં બધું જવાનું, આ ઘર નથી તમારું.
ઘર તમારું નથી જેને તમે તમારું સમજો છો. આ ઘર રહેવા માટે, આ શરીરને રહેવા માટે ઘર છે, અને આ ઘર તમારે રહેવા માટે. આ ઘર તમારે રહેવા માટે ન હોય, આ શરીર માટે છે. અને આ ઘર જે છે એ તમારે રહેવા માટે. તમારે તો આ ઘરમાં રોષો હતા,